ઓકે, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા પરમેશ્વરને આપીએ. આપણે જે આ સુંદર સમય આપણે આપવામાં આવ્યો છે, તો પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે વચનમાં પણ જોઈ ગયા કે જે પ્રભુ પિતા પરમેશ્વરની અંદરમાં વિશ્વાસ કરે છે, પ્રભુ એની ઉપર હંમેશા આશીષ વર્તાવે છે. પ્રભુ ઈસુ મસીહ પણ શું કહી ગયા કે મારા નામની અંદરમાં, મારા વચનોની અંદરમાં જો તમે વિશ્વાસ કરશો તો મારા કરતા પણ મોટા મોટા કાર્ય તમે કરશો. પ્રભુએ એના હરેક લોકોને આશીર્વાદ આપ્યો છે. આપણે પવિત્ર શાસ્ત્રની અંદરમાં જોઈએ જ છીએ કે ઘણા લોકો વિશે પ્રભુએ જે આ વચનો આપ્યા છે, એ બાઇબલની અંદરમાં જે વચનો આપ્યા છે, આપણે સમજવા માટે, શીખવા માટે, એનું અનુસરણ કરવા માટે આપ્યા છે. સારા નશા બધા વચનો આપ્યા છે. બાઇબલ એક એવું પવિત્ર શાસ્ત્ર છે કે કોઈ બાબતને છુપાવતી નથી. કોઈના પાપો કે કોઈ સારા કાર્યો કરેલા છે એ કોઈને કંઈ છુપાવતું નથી, પણ આપણે એની ઉપરથી સમજ પડે કે આપણે પ્રભુની અંદરમાં કઈ રીતે ચાલીએ તો પ્રભુ આપણામાં કેવું કામ કરે, અને આપણે પ્રભુમાં વિશ્વાસ ના કરીએ તો પ્રભુનો આપણી ઉપર કેટલી કૃપા રહે. તો આપણે આજે જોઈશું કે પ્રભુએ જે એના લોકોને સામર્થ્ય શક્તિ આપી છે એના વિશે. તો આપણે પેલા એક વચન વાંચીશું. પ્રકટીકરણની અંદરમાં 11:6 કાઢીને આપશે એટલે અહીંથી વાંચી શકાય. હિરલ કે દિનિશા કોઈ પણ વાંચો ત્યાંથી. પ્રકટીકરણ 11 ચેપ્ટર 11 વર્સિસ 6. તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહીં પડે. વળી તેમને ઝરણાનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે. આમેન. આમીન. હાલેલુયા. કાંઈ વચનની અંદરમાં ટાઇટલમાં આપેલું છે કે પ્રભુના બે સાક્ષીઓ. એટલે આપણે જોઈએ છે કે પ્રભુના વિશ્વાસી લોક વિશે કહેવામાં આવ્યું છે કે પ્રભુની અંદરમાં જે લોકો વિશ્વાસ કરે છે, તો આ બે સાક્ષીઓ વિશે લખેલું છે. પ્રભુના સંદેશવાહકો, પ્રોફિટો ઉપર એના માટે લખેલું છે. એટલે આજે આપણે જોઈએ તો પ્રભુ ઈસુ મસીહે આ જે જૂના કરારની અંદરમાં હતું, પણ હવે પ્રભુ ઈસુ મસીહ આ નવા કરારની અંદરમાં આવ્યા ત્યારે બધાને સરખો જ વિશ્વાસની પવિત્ર આત્મા આપી દીધી છે, સરખો જ અધિકાર આપી દીધો છે, બધાને પાવર શક્તિ આપે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 4 બાબતો જોઈ શકીએ છીએ. એક તો આકાશ બંધ કરી દેવાની શક્તિ આપી છે. પછી બીજો, જ્યારે સંદેશ પ્રગટ કરતા હોય એ દરમિયાન વરસાદ આવે નહીં, પડે નહીં. વળી ઝરણાનું પાણી રક્તમાં પણ ફેરવી નાખવાની સત્તા છે. અને ગમે તેટલી વાર પૃથ્વી ઉપર દરેક પ્રકારની મરકી ફેલાવવાનો પણ એ લોકોને શક્તિ છે. તો આપણે જોઈએ છે પ્રભુની અંદરમાં જેટલા લોકો ચાલે છે, પ્રભુની અંદરમાં વિશ્વાસ કરે છે, તો પ્રભુએ એ લોકોને સામર્થ્ય શક્તિ આપી છે. આપણે જોઈએ છે હમણાં કે આપણે જે રમીલાએ સર્વે માટે પ્રાર્થના કરી, તો આ પ્રાર્થનાનો ઉત્તર પ્રભુ આપે છે, પ્રભુ કાર્ય કરે છે. આ અધિકાર છે, દેખાતો નથી આપણને, પણ જ્યારે જે લોકો દુઃખમાં છે, પ્રોબ્લેમમાં, તકલીફની અંદરમાં, બીમારીમાં છે, એના માટે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે એને ચંગાઈ મળે છે. ત્યારે આપણે આ પ્રભુનો અધિકાર, પાવર, શક્તિ આપણે જોઈ શકીએ છીએ. એમને એમ આપણે ખબર પડતી નથી. પ્રાર્થના આપણે કરીએ છીએ પ્રભુને, પિતા પરમેશ્વરને, પણ પ્રભુ એની અંદરમાં કાર્ય કરે છે. તો આપણે અહીંયા જોઈએ છે કે જે આ બે સાક્ષીઓ અહીંયા છે, બે સંદેશવાહકો છે, એને પાવર શક્તિ આપવામાં આવી છે. પાવર શક્તિ ત્યાં સુધી આપવામાં આવી છે કે આકાશ બંધ કરી દે. ઇમ્પોસિબલ ને પોસિબલ કરનાર આપણા પરમેશ્વર છે. આપણા પ્રભુ પિતા પરમેશ્વર પાસે જે અધિકાર છે, પ્રભુ ઈસુ મસીહ પાસે આજે જે અધિકાર છે, જ્યારે એને પણ શિષ્યોને કીધું ને કે આ અધિકાર હવે હું તમને આપું છું, તમે જાઓ આ સારી દુનિયા, આખી પૂરી દુનિયાની અંદરમાં, બધી પ્રજાઓ, જ્ઞાતિઓની અંદરમાં બધાને આ શુભ સંદેશ આપો. જે લોકો વિશ્વાસ કરશે એ મોટા મોટા પણ કાર્ય કરી શકશે. તો અહીંયા આપણે જોઈએ છે
કે આ પ્રભુના જે સંદેશવાહકોને સામર્થ્ય શક્તિ આપી છે કે એક પ્રાર્થના દ્વારા જ કરી શકે છે. એ લોકો કાર્ય કરી શકતા નથી. એ લોકો પણ આપણા જેવા જ એક માણસ છે, આપણા જેવા લહુમાંસથી બનેલા છે, આપણા જેવો જ એ લોકોને મગજ છે, બધી આંખ કાન નાક આપણા જેવા સેમ છે. એની અંદરમાં કોઈ ફેરફાર નથી, પણ એની અંદરમાં પ્રભુ, એ લોકોનો વિશ્વાસ છે પ્રભુની અંદરમાં, ત્યારે પ્રભુએ એને સામર્થ્ય શક્તિ આપી છે. તો આપણે જોઈએ કે એક એલિયા હતો, એ પ્રભુનો સંદેશવાહક. આપણે એના વચન વાંચીએ પહેલા, પછી આપણે મનન કરીશું. પેલો રાજા 17:1 છે. તો પ્રભુએ આ એલિયાને પાવર શક્તિ આપી હતી. શા માટે? કેમ કે એ પ્રભુની અંદરમાં વિશ્વાસ કરતો હતો. એની પાછળ પ્રોબ્લેમ તો ઘણા હતા. પોતાનો જીવ લઈને પણ એ નાટતો હતો. રાજા, જે આહાબ રાજા હતો, એ એનો દુશ્મન થયો હતો. કેમ કે એવી પ્રાર્થના જ્યારે કરતો હતો ત્યારે એ થતું હતું, એટલે એનો પીછોય કરતા હતા. આપણે વચન વાંચીશું. પેલો રાજા 17:1. પહેલો રાજા ચેપ્ટર 17 વર્સિસ 1. ગિલિયાદમાં આવેલા તિસ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, ઇઝરાયલના જીવત ઈશ્વર પ્રભુ, જેમની સેવા હું કરું છું, તેમના નામે હું તમને કહું છું કે આવતા 2 કે 3 વર્ષ દરમિયાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહીં. આમેન. આમીન. હાલેલુયા. તો આ એલિયા કોણ છે? આપણા જેવો જ એક માણસ છે, પણ પ્રભુએ એને એક પાવર શક્તિ આપી છે, અધિકાર આપ્યો છે. એને આકાશ બંધ કરી દેવાની શક્તિ આપી છે. આજે આકાશની અંદરમાંથી વરસાદ આવે છે. તો એલિયાએ પ્રાર્થના કરી 3.5 વર્ષ સુધી વરસાદ ન આવ્યો કે ઝાકળ ન આવ્યો. તો આ માણસની અંદરમાં એટલી કોઈ સામર્થ્ય શક્તિ નથી, પણ પરમેશ્વરે એનો અધિકાર, એની પાવર શક્તિ આપણને આપે છે. આ પાવર અધિકાર શક્તિ આપણને દેખાતી નથી. આપણે જોઈએ છે કે હમણાં આપણે પ્રાર્થના એકબીજા માટે કરીએ છીએ, ત્યારે પરમેશ્વર એનું હરેક કાર્ય સંપૂર્ણ કરે છે. જે વિશ્વાસ છે પ્રાર્થના કરનાર અને પ્રાર્થના કરાવનાર બંનેનો, ત્યારે આ પ્રભુનું કામ એની અંદરમાં સિદ્ધ થાય છે. તો આપણે આ એલિયાએ પ્રાર્થના કરી, જોયું કે 3.5 વર્ષ સુધી વરસાદ ન આવ્યો, ઝાકળ ન પડ્યો. તો આ પરમેશ્વરને અહીં આપણે વચનમાં જોઈ ગયા કે એને આકાશ બંધ કરી દેવાની સત્તા છે. અને જ્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય દરમિયાન વરસાદ કે ઝાકળ આવે ને, આપણે જોયું આ વચનની અંદરમાં. તો આ સામર્થ્ય શક્તિ કોને આપેલી છે? પ્રભુના લોકને આપેલી છે, પ્રભુના સંદેશવાહકોને, વિશ્વાસી લોકને માટે છે. તો આજે આપણે જો આપ વિશ્વાસ કરીએ, હું અને તમે, તો બધાની અંદરમાં આ સામર્થ્ય શક્તિ છે જ. પણ આ પ્રભુની સામર્થ્ય શક્તિ પામવા માટે આપણે પ્રભુની આજ્ઞાઓ છે એ પાલન કરવું પડશે. પ્રભુનો આદરયુક્ત ડર રાખવો પડશે. પ્રભુની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે ચાલવું પડશે. આપણા મન હૃદયોની અંદરમાં જે કડવાશ, નફરત, નિંદા આવું બધી ભરેલું છે, એકબીજા પ્રત્યે ઘૃણા, નફરત, આળસ, પાપ, અવિદ્યા, લોભ, ક્રોધ, વ્યભિચાર, મૂર્તિ પૂજા, આવું બધી ભરેલું છે, એ કાઢવું પડશે. આ દુનિયાની સાથેના આપણે જે સંબંધની અંદરમાં છે, અને આપણે આવું બધી લઈને ચાલીએ છીએ, ત્યાં સુધી પ્રભુની જે આ પાવર શક્તિ અધિકાર આપણામાં આવતો નથી. એટલે આપણે એકબીજા માટે જો પ્રાર્થના પણ કરીએ તો પ્રાર્થના પણ કામ ન કરે, અને આપણે જો વિશ્વાસ ન કરીએ અને આ બધી વસ્તુ ભરેલી હોય તો એ આપણામાં કામ પણ ન કરે. તો આ એલિયા હતો, એક આપણા જેવો જ માણસ હતો, પણ એની અંદરમાં કેટલો પાવર શક્તિ હતી પરમેશ્વરનો. એ પ્રભુની ઈચ્છા, આધીનતા, આજ્ઞા પ્રમાણે ચાલતો હતો. વચન આપણે ફરી વાંચીશું. 11 પ્રકટીકરણ 11:6. પ્રકટીકરણ 11:6 વાંચીએ પાછું. પ્રકટીકરણ 11:6. તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહીં પડે,
વળી તેમને ઝરણાનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરઘી ફેલાવી શકે છે. આમેન. આમીન. હાલેલુયા. હવે આપણે આગળ જશું કે આ લોકોને કેટલી પાવર, શક્તિ, સત્તા આપેલી છે કે આ ધરતી ઉપર, પૃથ્વી ઉપર આ પાણી છે, આ ઝરણાનું પાણી, સરોવરનું પાણી, નદીનું પાણી કે કોઈ પણ જગ્યાની અંદરમાં પાણી જો ભરેલું છે તો એની અંદરમાં એટલી પ્રભુએ પાવર, શક્તિ આપેલી છે કે આ પાણીને બ્લડની અંદરમાં, લોહીની અંદરમાં ફેરવી નાખે એવી છે. તો આપણે જોઈએ છે નિર્ગમનની અંદરમાં મોસે અને આરોનને પ્રભુ મોસેને જે આ કામ સોંપે છે કે જા ભાઈ ઇઝરાયલની અંદરમાં, ઇજિપ્તની અંદરમાં મારા ઇઝરાયલીઓ લોકને, મારા આ લોક છે એને છોડાવી લાવ. ત્યારે મોસે અને આરોન બંને જાય છે પ્રભુને આજ્ઞા પ્રમાણે કરવા માટે. પ્રભુએ જે આજ્ઞા કરી એનું પાલન કરે છે અને પ્રભુ જે કહે છે એ પ્રમાણે કરે છે ત્યારે એ થાય છે. તે આપણે નિર્ગમનની અંદરમાં જોઈએ છે જે 10 આફતો વિશે. તો એની અંદરમાં આપણે જોઈએ છે કે અહીં વાંચ્યું ને આપણે કે ઝરણાનું પાણી ફેરવી નાખવાનું, એની અંદરમાં એ લોકોને પાસે સત્તા છે રક્તમાં ફેરવી નાખવાનું. તો આપણે વચન વાંચીશું નિર્ગમનની અંદરમાં. પેલા એક વચન આપણે વાંચી લેશું, યાકોબનું 5:15 વાંચી લેશું. નિર્ગમન 7 આપણે 19 અને 20 વાંચીશું. નિર્ગમન ચેપ્ટર 7 19 અને 20. નિર્ગમન ચેપ્ટર 7 વર્સિસ 19 અને 20. પ્રભુએ મોસેને કહ્યું, આરોનને કહે, તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તના પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમના તળાવો ઉપર અને તેમના સર્વ જળાશયો ઉપર લંબાવ. એટલે એમના બધા પાણી, અરે સમગ્ર ઇજિપ્ત દેશમાંના લાકડાના તેમજ પથ્થરના તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે. મોસે અને આરોનને પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. ફેરો તથા તેના અમલદારોના દેખતા આરોને લાકડી ઊંચી કરીને નાઇલ નદીના પાણી પર મારી, એટલે નાઇલનું બધું જ પાણી રક્ત બની ગયું. આમેન. આમીન. હાલેલુયા. આપણે આ વચનની અંદરમાં આપણે જોયું, વચન વાંચ્યું તો આરોન ને મોસે આ બંને ભાઈઓ દ્વારા પ્રભુએ મહાન કાર્ય અહીંયા કર્યું. સિદ્ધ કાર્ય પરમેશ્વરની પાવર, શક્તિ છે. માણસ અહીંયા માત્ર એનું કહ્યું કરે છે. જ્યારે પ્રભુએ કીધું મોસેને અને આરોનને કે આ લાકડી કે તમારો હાથ લંબાવીને તમે કહો કે આ હરેક જેટલી જગ્યાએ પાણી ભરેલું છે, ઝરણાની અંદરમાં, ઝરણા વહેતા કે નદી, નાઇલ નદીની અંદરમાં કે સરોવરની અંદરમાં કે ક્યાંય ગમે અંદરમાં વાસણમાં પણ પાણી ભરેલું છે, તો આ પાણીને રક્તમાં ફેરવી નાખવાની સત્તા છે. આપણે પ્રકટીકરણ 11:6 ની અંદરમાં જેમ વાંચ્યું ને કે વળી તેમને ઝરણાને પણ રક્તમાં ફેરવી નાખવાની સત્તા છે. તો આપણે જોઈએ છે પ્રભુએ જે વચનો આપ્યા છે, હરેક વચન સાચા છે, એક જીવિત વચન છે, હરેક વચન કાર્ય કરતા છે. તો પ્રભુએ એના લોકોને, દાસોને, સેવકોને આ સત્તા આપેલી છે. પ્રભુ આજે પરમેશ્વરે આ પવિત્ર શાસ્ત્રની અંદરમાં હજારો વર્ષ પહેલા આ વચનો લખાવેલા છે. અને આપણે જોઈએ છે આજની, આપણે હાલની તારીખમાં આપણા ચર્ચોની અંદરમાં, આપણા પવિત્ર ભવનોની અંદરમાં, આપણી પ્રાર્થનાઓની અંદરમાં, સર્વિસોની અંદરમાં, આજે દુનિયાના હરેક જગ્યાએ આપણે જોઈએ છે પ્રભુના લોક પ્રાર્થના કરે છે ત્યારે આ કાર્ય સિદ્ધ થાય છે.
જેને માટે મરેલાને પણ આપણે સજીવન કરવાની શક્તિ આપી છે. માત્ર પ્રભુએ એના લોકને જ આ પાવર શક્તિ આપી છે. આજે દુનિયાના અવિશ્વાસી લોકો પાસે આ પાવર શક્તિ નથી. તો અહીંયા જ્યારે મોસે અને આરોને હાથ લંબાવીને લાકડી ઊંચી કરીને જ્યારે કહ્યું, ત્યારે આ પાણી રક્તની અંદરમાં ફરી ગયું. અને આપણે જોઈએ છે કે વળી તેને ઝરણાનું પાણી રક્તમાં ફેરવી નાખવાની પણ સત્તા છે. અને ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી લાવી શકે છે, ફેલાવી શકે છે. તો આપણે જોઈએ છે અહીંયા 10 આફત વિશે કે પ્રભુએ જે 10 આફત ઇજિપ્તની અંદરમાં લાવ્યા હતા, તો કે આપણે વાંચ્યું ને કે ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર મરકી લાવી શકે છે, આફત લાવી શકે છે. તો આપણે અહીંયા જોઈએ છે, અહીંયા 10 આફતો વિશે લખેલું છે. તો હું આફતોની અંદરમાંથી વાંચું છું કે કઈ કઈ આફતો શું હતી. તો પહેલી આફત હતી પાણીનું રક્ત બનાવી દેવું. બીજી આફત દેડકા. ત્રીજી માખીઓ. પ્રાણીઓમાં રોગચાળો, ગુમડા, બરફના કરા. 8મી આફત હતી તીડ, અંધકાર. અને છેલ્લી આફત 10મી હતી પ્રથમ જનિતનો સંહાર. આ નિર્ગમન આપણે જોઈએ છે એની અંદરમાં આપવામાં આવી છે. ચેપ્ટર 7 થી 11 સુધીની અંદરમાં આ પ્રોબ્લેમો, આ જે આફતો છે એ આ પ્રભુએ તો એના લોકોને કીધું, સંદેશવાહકોને કીધું, દાસોને કહ્યું. એ લોકો તો બોલ્યા, એ લોકોએ કંઈ કર્યું નથી. આજે આપણે પણ જે અધિકાર આપ્યો છે, પણ આ અધિકાર આપણામાં ક્યારે કામ કરે છે? આપણે વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ. આ એલિયા હતો, એ પણ આપણા જેવો એક માણસ જ હતો. મોસે આરોન પણ આપણા જેવો જ માણસો હતા. ને બાઇબલની અંદરમાં ઘણા આપણે સંદેશવાહકો, પ્રોફિટો, દાસો, સેવકોને જોઈએ છે. એ લોકો પણ વિશ્વાસથી પ્રાર્થના કરતા હતા. પ્રભુ પરમેશ્વરે એનામને અધિકાર આપ્યો હતો. પ્રભુના ઈસુ મસીહના શિષ્યો હતા, એ લોકોને પણ અધિકાર આપ્યો હતો કે જાઓ. પ્રભુ ઈસુ મસીહે કીધું કે હરેક લોકોને મારા નામથી પિતા, પુત્ર, પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા આપો. મેં જે જ્ઞાન આપ્યું છે એ તમે આપતા જાઓ. હરેક જ્ઞાતિ જાતિની અંદરમાં, હરેક જગ્યાએ, કોઈ પણ ભાષાના, કોઈ પણ જાતના લોકો હોય, તમે બધામાં જાઓ. મારા નામે તમે સંદેશ આપો અને જુઓ કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. તો આપણે આજે દુનિયાની અંદરમાં જોઈ રહ્યા છે કે જે પ્રભુના લોક વિશ્વાસથી જે પ્રાર્થના કરે છે, જે લોકોને માટે શુભ સંદેશ આપે છે, કાર્ય કરે છે, એ સિદ્ધ થાય છે. પ્રભુ ઈસુ મસીહ આજે દુનિયાની અંદરમાં આવ્યા હતા. શા માટે આવ્યા હતા? અનંત જીવન આપવા માટે આવ્યા હતા. પાપમાંથી છોડાવવા માટે આવ્યા હતા. કોઈ ધર્મના માટે નતા આવ્યા. આજે આપણે દુનિયાની અંદરમાં જોઈએ છે કે એક દેશ બીજા દેશ, એક છેડેથી બીજા છેડા સુધી દુનિયાના આ બધા જે દુનિયાના લોકો છે, વધારે ને વધારે ઝઘડો કેનાથી થાય છે? ધર્મ માટે જ ઝઘડો થાય છે. એક કે મારો ધર્મ, બીજો કે મારો ધર્મ. આજે ઇન્ડિયાની અંદરમાં જે આ હત્યાકાંડ થયો, લોકોને મારી નાખવામાં આવ્યા, ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા આતંકવાદીઓએ. એના દ્વારા જ હવે આ લડાઈ શરૂ થઈ છે. મેઇન તો આ દુનિયાની અંદરમાં ધર્મના નામથી જ બધા લડાઈ શરૂ થાય, પણ લોકોને સમજવું નથી. પ્રભુએ જે જ્ઞાન આપ્યું છે, પ્રભુએ જે એને આજ્ઞા આપી છે, એના ઉપર ચાલવું નથી. આજે આપણે પણ જીવનની અંદરમાં દુઃખો, તકલીફો આવે છે. શા માટે? કેમ કે આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરતા નથી. આપણે લડાઈ ઝઘડા શા માટે આવે છે? કેમ કે શેતાન એનું કાર્ય કરવા માટે ચાલુ છે. પણ પ્રભુએ જે સંદેશ, જે આજ્ઞા એના લોકોને આપી છે, એ આપણે નથી પાડતા. ત્યારે આ પ્રોબ્લેમ આવી જાય છે. પણ જો પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ, એની આજ્ઞાનું પાલન કરીએ, તો પ્રભુએ જે આ સત્તા આપણે આપી છે, એકબીજાને માટે આપણે પ્રાર્થના કરીને એને બંધનમાંથી છોડાવી શકીએ, શેતાનના હાથમાંથી છોડાવી શકીએ. પ્રભુ ઈસુ મસીહે કીધું છે કે મારા નામથી તમે પ્રાર્થના કરશો તો આ અધિકાર મેં જે તમને આપ્યો છે, જે સામર્થ્ય આપ્યું છે, તમારામાં કામ કરશે. એટલે આપણે હવે પ્રભુ નામની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. બે બાજુ આપણે
બે બાજુ સફર કરી શકતા નથી. એક બોટમાં જ આપણે સફર કરી શકીએ, બે બોટમાં સફર કરી શકતા નથી. બે બોટમાં આપણે પગ રાખવા જઈએ તો એક બોટમાં જ આપણે રહી શકીએ, બે બોટમાં પગ રાખીએ તો આપણે ડૂબી જઈએ. એટલે આપણો ઉપર આ મહામારી, તકલીફો, પ્રોબ્લેમો એટલા માટે શેતાન આપણા ઉપર એટલા માટે હાવી થઈ જાય છે. પણ આપણે જો વિશ્વાસથી પ્રાર્થના કરીએ તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. આપણે યાકોબના 5:15 વાંચીશું કે પ્રભુ આપણા પ્રાર્થનાના ઉત્તરો આપે છે. તો આપણે જોઈએ વચન દ્વારા. યાકોબ 5:15. યાકોબનો પત્ર ચેપ્ટર 5 વર્સ 15. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેના પાપની ક્ષમા આપશે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા પરમેશ્વરને આપીએ. પ્રભુએ આપણે ત્યાં સુધી અધિકાર આપેલો છે કે વિશ્વાસથી પ્રાર્થના કરો. પ્રાર્થના કરનારે વિશ્વાસથી પ્રાર્થના કરવી અને ગ્રહણ કરનારે પણ વિશ્વાસથી ગ્રહણ કરવી. તો આજે પ્રભુ કહે છે કે પ્રભુ એના પાપ માફ કરવાની શક્તિ, જેમ આપણે જોયું ને કે પ્રભુના પ્રોફેટો જે બે સાક્ષીઓ છે એ લોકોએ પ્રાર્થના કરી તો 3.5 વર્ષ સુધી વરસાદ કે ઝાકળ બધું બંધ થઈ ગયું. અને ફરી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે વરસાદ તૂટી પણ પડે છે, આવે છે. એવું જ નથી કે એક જ માર્ગે, બંને માર્ગે કાર્ય કરી શકે છે. તો આપણે પણ જ્યારે વિશ્વાસથી પ્રાર્થના કરીએ ત્યારે આ પ્રભુ આપણાની અંદરમાં સામર્થ્ય, શક્તિ પ્રભુની હોય છે, આપણું નહીં. આપણે તો માત્ર કાર્ય કરતા છે. પ્રભુના આપણે એક દાસ કહેવાય, એક ગુલામ કહેવાય, સેવક બનાવીએ કહેવાય. તો આપણે વચન બીજું એક આગળ વાંચીશું. યાકોબ 5:20. યાકોબનો પત્ર ચેપ્ટર 5 વર્સ 20. પાપીને ખોટા માર્ગમાંથી પાછો વાળનાર તેના આત્માને મરણથી બચાવે છે અને ઘણા પાપની ક્ષમા મેળવે છે. આમેન. તો આપણને હવે આ પ્રભુએ આ જેટલો અધિકાર આપ્યો છે તો આપણે આ પાપીઓ માટે પ્રાર્થના કરવાની છે. અને એને એ મોતના માર્ગે જતો હોય તો ત્યાંથી એને વાળવાનો છે. અને આપણે એક મીખા 7:19 અંદરમાં વચન વાંચશું કે આપણે પ્રાર્થના દ્વારા પ્રભુ કેટલી કરુણા, દયા આપણી ઉપર કરે છે અને હરેક અંદરમાંથી આપણા પાપની પણ માફી આપે છે, આપણા પાપનો નાશ કરે છે. મીખા 7:19. મીખા ચેપ્ટર 7 વર્સ 19. તમે ફરીવાર અમારા પર કરુણા કરશો, તમે અમારા પાપ તમારા પગ તળે પૂરશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો. આમેન. આમીન. હાલેલુયા. આપણે પ્રભુનું વચન કહે છે કે જો આપણે પાપમાં પડી ચૂક્યા છે, પ્રભુએ જે આજ્ઞાઓ આપણે આપી હતી, જો આપણે આજ્ઞા પ્રમાણે ચાલ્યા નથી, આજ્ઞાનું પાલન કર્યું નથી અને શેતાન જો આપણે ભરમાવી ગયો છે અને આપણે શેતાનના માર્ગે વળી ગયા છે, તો પ્રભુ અહીંયા કહે કે હું ફરીવાર તમારા પર કરુણા કરીશ. પ્રભુ આપણા માનવી હૃદયને જોયે છે કે આપણે એક માનવી છે, એક કપટી માનવી છે. આપણે એક આપણા મનને, હૃદય આપણા ઉપર, આપણે એની ઉપર અધિકાર આપણે મેળવી શકતા નથી. એ આપણા ઉપર, આપણું મન છે આપણા ઉપર અધિકાર મેળવી લે છે. એટલે આપણે પ્રભુનો એક આત્મા આપેલો છે ને આપણે માનવીનો પણ મગજ છે, પણ આપણે પ્રભુના આત્મા, એના માર્ગદર્શન પ્રમાણે ચાલતા નથી. ત્યારે આપણા મન ઉપર આપણે જ્યારે આપણા ઉપર આપણું મન વિજય મેળવી લે છે ત્યારે એ શેતાનના માર્ગે દોરી જાય છે. કેમ કે આપણા મન ઉપર શેતાન છે એ પણ અધિકાર ચલાવે છે. જ્યારે આપણે એની આધીન, આપણે પ્રભુની આધીનતામાં રહેતા નથી, આજ્ઞા પાલન થતું નથી, એટલે પ્રભુનો આત્મા આપણને ફોર્સ કરી શકતો નથી. પ્રભુએ આપણે વચન તો આપે છે કે હું ફરીવાર તમારા ઉપર કરુણા કરીશ અને તમારા પાપને મારા પગ તળે ખૂંદીશ અને આ જે તમારા પાપના અપરાધો છે એને હું સમુદ્રના ઊંડાણમાં ફેંકી દઈશ.
પ્રભુ આપણે વારંવાર બચાવવા માટે એ હાથ લાંબો કરે છે, પણ હવે આપણા ઉપર છે કે આપણે શું કરવું, કઈ માર્ગે ચાલવું, પ્રભુની ઈચ્છા આજ્ઞાને અનુસરવું કે આપણે આપણા મનનું કેયું કરવું અને શેતાનના માર્ગે ચાલવું. તો આપણે વિચાર કરવાનો છે. વચનો તો આપણામાં આપેલા જ છે. તો પ્રભુ તો હરેક કાર્ય કરવાને આપણે બચાવી લેવાને સમર્થ શક્તિવાન છે. એના લોકો ઉપર હંમેશા એની નજર રહે છે. એની આંખ, એના કાન હંમેશા એના લોકો ઉપર બહે છે. પણ આપણે પ્રભુની આધીનતામાં રહેવું પડશે, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવું પડશે. કેમ કે આપણા પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે. એ અન્યાયને સહી લેતા નથી. જો આપણે ન્યાય ઉપર ચાલશું, ન્યાયથી ચાલીશું, ન્યાય પ્રમાણે આપણા વર્તન હશે તો પ્રભુના પક્ષમાં રહીશું. પણ આપણે જો શેતાનને માર્ગે, એટલે કે જે આ દુનિયાની અંદરમાં આપણા મોહ માયા, દુનિયાના જે કાર્યો છે એની અંદરમાં આપણે જોઈએ તો જે લુચ્ચપન કાર્યો આવે આપણામાં, આળસ, પાપ, અવિદ્યા, લોભ, ક્રોધ, વ્યભિચાર, મૂર્તિ પૂજા, આવું બધું જો આવી જાય, ઘૃણા, નફરત, કડવાશ, આ બધું આપણે કાઢવું પડે. તો પ્રભુનું જે આપણાની અંદરમાં પવિત્ર આત્મા છે એ કાર્ય કરે. પ્રભુનો જે આત્મા છે એ હરેકને આપવામાં આવ્યો છે, વિશ્વાસીઓને. પણ જ્યારે આપણે આ બધી ખરાબ આદતો જો આપણાની અંદરમાં, અનઆજ્ઞા પાલનની આપણાની અંદરમાં જે આ વસ્તુઓ ભરાઈ જાય છે, ત્યારે પ્રભુનો આત્મા આપણામાં કામ કરી શકતો નથી. ત્યારે આપણે પ્રભુના માર્ગે ચાલી શકતા નથી. પણ પ્રભુનું વચન કહે છે કે તમે અનંત સુધી જો ટકી રહેશો મારાની અંદરમાં, તો પ્રભુ કે હું તમને બચાવી લેવાને સમર્થ છે. પણ આપણે શરૂઆતની અંદરમાં પ્રભુ કરીને બહુ વિશ્વાસથી ચાલીએ અને પાછળથી આપણે ડગી જાય તો એ કામ આવતું નથી. આપણે પ્રભુના કહે છે ને 2 માર્ગ છે, એક સાંકડો માર્ગ અને એક પહોળો માર્ગ. તો આપણે કયા માર્ગે ચાલવું? એ પ્રભુનો જે આ સાંકડો માર્ગ છે એ સ્વર્ગ તરફ લઈ જાય છે, પ્રભુને માર્ગે લઈ જાય છે. પણ આ પહોળો માર્ગ છે એક શેતાનને માર્ગે લઈ જાય છે, શેતાનને રસ્તે લઈ જાય છે. તો આપણે ધ્યાન દેવાનું છે, આપણે પ્રભુની ઈચ્છા આજ્ઞાનું પાલન કરવાનું છે. આવો આપણે પ્રાર્થના કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, દયાળુ કૃપાળુ પરમેશ્વર, તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. પ્રભુ, આજની મીટિંગમાં જેટલા પણ જોડાયા છે પિતા પરમેશ્વર, હરેકના મન અને હૃદયને ખોલો પિતા પરમેશ્વર. હરેકને પ્રભુ તમારી સામર્થ શક્તિ આપો પિતા પરમેશ્વર. તમારી આજ્ઞાઓનું પાલન કરવાનું પિતા પરમેશ્વર. હરેકને કૃપા આપો પિતા પરમેશ્વર. હરેક લોક પ્રભુ તમારી આજ્ઞાઓને આધીન થાય પિતા પરમેશ્વર. બ્લેસ કરો પિતા અમારા હરેકના મન અને હૃદયને આત્મિક બનાવો પિતા પરમેશ્વર. તમારી આત્મિક પિતા બુદ્ધિ, જ્ઞાન, શક્તિ અમારામાં આવો પિતા પરમેશ્વર. પવિત્ર આત્માની શક્તિ સામર્થ અમારામાં કામ કરો પિતા પરમેશ્વર. અમારા ખુદના મન હૃદયના વિચારો ઉપર નહીં, પણ પિતા પરમેશ્વર તમારી ઈચ્છાઓ, આજ્ઞા ઉપર અમે ચાલીએ પિતા. તમારી આધીનતામાં રહે પિતા પરમેશ્વર. અમારા મન હૃદયોની અંદરમાં જે આ નબળાશ છે, હતાશા, નિરાશા છે પિતા પરમેશ્વર, શેતાનના જે પરિબળો છે પિતા, બંધનો છે, હરેક યેશુ નાસરેતના નામથી તૂટી જાય પિતા પરમેશ્વર. પ્રેમ, આનંદ, શાંતિ આવે પિતા પરમેશ્વર. તમારી આજ્ઞાઓનું પાલન કરવાની શક્તિ આપે. આ વિશ્વાસની અંદરમાં અમે નબળા છે, વિશ્વાસ પ્રભુ તમારા નામથી વિશ્વાસ અમારામાં આવે પિતા પરમેશ્વર. પ્રભુ તમારા માર્ગે ચાલવાની શક્તિ આપો પિતા પરમેશ્વર. પ્રભુ હરેકને પ્રભુ કૃપા આપો પિતા પરમેશ્વર. મારી પ્રાર્થના છે આજે પ્રભુ અમે માનવી લોક પિતા અમારા એક પાપી સ્વભાવની અંદરમાં પડ્યા છે, એની અંદરમાંથી પ્રભુ તમે બહાર કાઢવા માટે તો આવ્યા હતા આ ધરતી ઉપર પિતા પરમેશ્વર. પ્રભુ તમે અમારા ઉપર એટલો પ્રેમ કર્યો પિતા પરમેશ્વર કે તમે ખુદને સ્વાર્પણ કરી દીધો. અમારા પાપો અપરાધ માટે પ્રભુ તમે બલિદાન થયા પિતા પરમેશ્વર. પ્રભુ આજે હરેક લોકના અંદરમાં પ્રભુ આ સમજ આવે પિતા પરમેશ્વર, અને પ્રભુ માન મહિમા તમને આપે, તમારી આધીનતામાં આવે પિતા પરમેશ્વર. પ્રભુ હરેક પિતા અનંત જીવન મેળવે પ્રભુ. તમારી કૃપા હરેક ઉપર માન મહિમા પ્રભુ તમને આપતા પ્રાર્થના યેસુ તમારા સામર્થ્ય નામમાં માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા. આમીન, આમીન, આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. ધન્યવાદ.
માન મહિમા પ્રભુને મળે. તમને સરસ રીતે મેસેજ આપ્યો. પ્રભુ તમને બ્લેસ કરે અને હંમેશા પ્રભુના વચન એવી રીતના બધાને આપતા જાવ એવી અમારી પ્રાર્થના છે. સાંભળવા વાળાને પણ પ્રભુ બધીના આત્મિક આંખ ખોલે, કાન ખોલે, તો બધા સમજી શકે ઊંડાઈથી ગહેરાઈથી ને યાદ રહે વચન. તો બધાને સારી રીતે સમજાયું હશે. તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ. માન મહિમા પ્રભુને મળે. જીવિત પ્રભુ છે. તો કોઈના જીવનમાં કામ કર્યું હોય પ્રભુએ તો કોઈ ગવાહી આપી શકે છે? મારી જઈથી ગવાહી આપું કે ઘર માટે પ્રાર્થના કરી છે આપણે બધા ફેમિલી માટે. તો પ્રભુનો ધન્યવાદ કરીએ કે પ્રભુએ સુખ શાંતિ ઘરમાં આપીશ. તો પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે માન મહિમા પ્રભુને મળે. ને ખુશી માટે પણ પ્રાર્થના કરી હતી કે એના પગની જે પ્રોબ્લેમ હતી તો એ ગવાહી આપીશ કે મારા પગમાં અમે હું ઊભી પણ શકું ને મેં કામ પણ કરી શકું. તો પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ. તમારો પણ બધાનો ધન્યવાદ કરીશ કે એના માટે પણ પ્રાર્થના કરીશ. અમારા ઘર કુટુંબ પરિવાર માટે પણ પ્રાર્થના કરીશ. તમામ મહિમા પ્રભુને જ મળે એવી અમારી પ્રાર્થના છે. ધન્યવાદ. પવિત્ર આત્મા દેવ તમારો ધન્યવાદ. આમીન. હાલેલુયા. આમીન. આમીન. મારી ગવાહી છે કે તનુને કુલદીપ 11માં તો એ સારા ટકા પાસ થઈ જશે અને તનુ પણ 12માં હતી. બોર્ડની પરીક્ષામાં સારા ટકા પાસ થઈ ગઈ છે. પ્રભુના આભાર કે પ્રભુની જ્ઞાન બુદ્ધિથી બાળકો આગળ વધે છે અને આશીર્વાદ થાય છે. પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. આમે પ્રભુ હંમેશા કાર્ય કરે છે. તો પ્રભુને માન મહિમા મળે અને વિશ્વાસ દ્વારા બધું થાય છે. તો ચાલો બધા બીજા કોઈને